ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ છીએ આજે આપણો નવો સમ અને નવા સમનું છે એક્સરસાઇઝ નો સમ નંબર 6. રોહિત મોહિત અને વિરાટ સ્ટાન્ડર્ડ 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર્સ નો સમ નંબર છે 6. Rohit, Mohit and Virat are partners in profit and losses in the ratio 4:3:2. જે રોહિત મોહિત અને વિરાટ નો છે પીએનએલ રેશિયો ઓલ્ડ આપણને આપ્યો છે કેટલો ફ્રેન્ડ્સ 4:3:2 ઓલરેડી આપ્યો છે. બેલેન્સ શીટ ઓફ ધ ફર્મ એઝ ઓન 31st March 2017 was as under. હવે એની બેલેન્સ શીટ આપણને આપી છે. આપણે લોકોને ખબર છે ઓલવેઝ આપણે સમની શરૂઆત ક્યાંથી કરીએ છીએ કેપિટલ લખીને. કેપિટલ રોહિત મોહિત અને વિરાટની 160, 96 અને 80,000. રોહિત મોહિત એન્ડ વિરાટ. તો પેલા નામ લખી લો પ્રણય પાર્ટનરના. રોહિત મોહિત વિરાટ. રોહિત મોહિત વિરાટ. ચલો કેપિટલ એકાઉન્ટમાં સૌથી પહેલા આપણે બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલી હતી રોહિતની કેપિટલ 1,60,000. મોહિતની કેપિટલ કેટલી હતી 96,000 અને વિરાટની કેપિટલ કેટલી હતી 80. ઓકે 80,000. બીજું આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ કે જે કેશ એકાઉન્ટ છે એની બેલેન્સ લખશું. કેશ અને બેંકની કેટલી આપી છે 63,000. ચલો કેશ અને બેંકની બેલેન્સ ઓલવેઝ આપણે શું કરીએ છીએ ડેબિટ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. કેશ અને બેંકમાં ડેબિટ કરી દઈએ 63 ના હે હવે ઊંધું લખાઈ ગયું 63,000. ક્લિયર છે. ચલો ડન. એના પછી આગળ જઈએ છીએ. હવે આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ એડજસ્ટમેન્ટ જોશું. વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 1,80,000. બિલ્ડિંગની વેલ્યુ કેટલી છે 1,80,000. આપણી બુક્સમાં બિલ્ડિંગની વેલ્યુ કેટલી આપી છે 150. તો આપણે શું કરશું જ્યાં છે પેલા તો ત્યાં ને ત્યાં લખી નાખીએ બિલ્ડિંગ. આપણી બુક્સમાં કેટલાની આપી હતી 1,50,000. માર્કેટમાં એની વેલ્યુ કેટલી છે 1,80,000. એનો મતલબ એમ કે એની વેલ્યુ આપણે વધી ગઈ. આપણી બુક્સ કરતા માર્કેટમાં વેલ્યુ વધી. કેટલી વધી 30,000. અને આપણે ઓલવેઝ બેલેન્સ શીટ જે બતાવીએ છીએ માર્કેટ વેલ્યુ એ જ બતાવીએ છીએ 180. 30,000 રૂપીસ આપણી બિલ્ડિંગની વેલ્યુ વધે તો આપણને શું થાય પ્રોફિટ કે લોસ પ્રોફિટ. પ્રોફિટ છે એ રિવેલ્યુશનમાં શું કરી દેવાનો હોય ક્રેડિટ 30,000 રૂપીસ બાય બિલ્ડિંગ એકાઉન્ટ. ચલો એના પછી બીજો એડજસ્ટમેન્ટ વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી રેડ્યુસ્ડ બાય 15,000. મશીનરીની વેલ્યુ 15,000 થી ઘટાડી નાખવાની છે. તો મશીનરી કેટલાની આપી છે 90,000 ની. ઓકે તો ચાલો લખો એસેટ સાઇડ મશીનરી $90,000 ની આપી છે. 15,000 ડિક્રીઝ કરવાની છે ઘટાડવાની છે તો ઘટાડી નાખીએ માઇનસ ડિક્રીઝ બાય કીધું ને બાય 15,000 એટલે 15,000 ઘટાડવાના છે. એટલે આઉટરમાં કેટલા આવ્યા 75,000. મશીનરી આપણી અસેટ છે ને અસેટની વેલ્યુ ઘટે તો આપણને શું થઈ જાય લોસ. લોસ એ રિવોલ્યુશનમાં શું કરી દેવાનો ડેબિટ ઓપોઝિટ એકાઉન્ટ નેમ ટુ મશીનરી એકાઉન્ટ. ક્લિયર છે. એના પછી આગળ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઇઝ ટુ બી કેપ્ટ એટ 10% ઓન ડેટર. ડેટર ઉપર આપણે 10% ડાઉટફુલ ડેટની પ્રોવિઝન એટલે કે બેડ ડેટ રિઝર્વ રાખવાની છે. તો આ કેસમાં ડેટર્સ આપણે કેટલા લેશું 60,000. ઓલરેડી બેડ ડેટ રિઝર્વ કેટલું આપ્યું છે 4,000 યાદ રાખશું. અને બેડ ડેટ રિઝર્વની પ્રોવિઝન કેટલી કરવાની છે કેટલા 10%. ઓકે તો સૌથી પહેલા આપણે શું કરશું એસેટ સાઇડ ડેટર્સ લખી નાખીએ કેટલા 60,000 જે ઓલરેડી આપ્યા છે. હવે આપણે જે બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે એને માઇનસ કરીએ. કેટલા પર્સન્ટ રાખવાનું છે 10% જે એડજસ્ટમેન્ટમાં કીધું. તો 60,000 ના 10% કેટલા થયા 6,000. એટલે આઉટરમાં કેટલા આવશે 54,000.
હવે આપણે બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે 6000, એ લોકોએ ઓલરેડી કેટલું રાખીને આપ્યું છે 4000, તો 2000 હજી આપણે વધુ રાખવાનું થયું. 2000 વધુ રાખીએ તો 2000 નો આપણને વધુ લોસ થશે ને, વધુ લોસ થયો 2000 નો, લોસ ઓલવેઝ સેવો હોય ડેબિટ, એટલે રિવેલ્યુશન માં ડેબિટ કરીએ 2000 ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ. કઈ રીતના આવ્યા તમારા એક્સપ્લેનેશન માટે લખું છું. 6000 રાખવાના છે, 4000 ઓલરેડી રાખેલા છે, તો 2000 હજી વધુ રાખશું તો 2000 નો વધુ લોસ થશે. ઓકે ડન. એના પછીનો ₹5000 નોટ પેએબલ ટુ ક્રેડિટર, 5000 ક્રેડિટર ને હવે પે કરવાના નથી. તો ક્રેડિટર્સ કેટલા આપ્યા છે 60, 4000 ના લાયબિલિટી સાઈડ આપ્યા છે, તો લાયબિલિટી સાઈડ એમને લખી નાખીએ ક્રેડિટર્સ 60, 4000. 5000 ના ક્રેડિટર ને પે કરવાના નથી, તો ક્રેડિટર ની વેલ્યુ ડિક્રીઝ થઈ જશે. કેટલી અમાઉન્ટ 5000, એટલે આઉટર માં કેટલા લખશું ફ્રેન્ડ્સ 59000. હવે આપણે ક્રેડિટર ને 5000 રૂપીસ પે ન કરીએ તો આપણને શું થઈ જાય પ્રોફિટ, અને પ્રોફિટ છે રિવેલ્યુશન માં શું કરી દેવાનો હોય ક્રેડિટ બાય ક્રેડિટર્સ એકાઉન્ટ. ક્લિયર છે? આગળ વેલ્યુએશન ઓફ ગુડવિલ ઇઝ 18000. ગુડવિલ ની વેલ્યુ કેટલી છે 180 કાઢી છે, પણ આપણે લોકો શું કરવાનું હોય, આપણે તો ભાઈ જે પાર્ટનર રિટાયર થાય છે એને ગુડવિલ દેવાની છે. પ્રીવિયસ સમ માં આપણે આ ડિસ્કશન કરી લીધું છે. ઓકે, તો આપણે શું કરીએ, કોણ રિટાયર થાય છે અહીંયા જુઓ છીએ રોહિત. રોહિત રિટાયર થાય છે, બરોબર છે, અને રોહિત તો પહેલો જ છે ને, અને ઓલ્ડ પીએન રેશિયો 4:3:2. તો પેલા આપણે જે રિટાયર થાય છે એના શેરની ગુડવિલ ગોતી લઈએ, બરોબર. તકો વર્કિંગ નોટ નંબર 1, રોહિત શેર ઇન ગુડવિલ. રોહિત શેર ઇન ગુડવિલ. ગુડવિલ માં રોહિત નો શેર. ચલો ટોટલ વેલ્યુ ગુડવિલ ની કેટલી આપી છે ફ્રેન્ડ્સ 1,80,000 ઇન્ટુ રોહિત નો શેર કેટલો છે 4/9, બરોબર ને, 4:3:2 એટલે 4/9 કેટલા થયા 80,000 થયા. ચાલો રોહિત નો શેર આવ્યો 80,000. હવે એનો મતલબ એમ કે રોહિત ને 80,000 રૂપીસ એઝ ધ નેમ ઓફ ગુડવિલ એને દેવા પડશે, એટલે કે એનું કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કરશું, કારણ કે એને આપણે આપીએ તો એની કેપિટલ વધી જશે. પણ આ રૂપિયા આપશે કોણ રિમેઇનિંગ પાર્ટનર્સ. હવે રિમેઇનિંગ પાર્ટનર રૂપીસ આપશે, પણ કયા રેશિયોમાં દેશે ગેઇન રેશિયોમાં. કયા રેશિયોમાં દેશે ગેઇન રેશિયો. તો વર્કિંગ નોટ નંબર 2 ગેઇન રેશિયો ફાઇન્ડ કરશું. ગેઇન રેશિયો. હવે ત્રણેય પાર્ટનર નામ શું છે પહેલા તો જુઓ, ઓલ્ડ રેશિયો આપ્યો છે અને અહીંયા સમ ની અંદર ન્યુ રેશિયો પણ આપ્યો છે 2:1. દેખાય છે બાકી નામનો. તો પહેલા આપણે એમ કહીએ ત્રણેયના નામ લખીએ રોહિત, મોહિત એન્ડ વિરાટ. આમાં છે ને રોહિત, મોહિત એન્ડ વિરાટ. ઓલ્ડ રેશિયો શું છે 4:3:2 એટલે 4/9, 3/9, 2/9. ન્યુ પીએનએલ શું છે તો કે રોહિત વયો ગયો છે એટલે એનામાં નહીં આવે. હવે કોણ રહેશે તો કે મોહિત અને વિરાટ, અને મોહિત અને વિરાટ નો 2:1 એટલે 2/3 અને 1/3. ક્લિયર? હવે આપણે ગેઇન રેશિયોની જો ફોર્મ્યુલા યાદ હોય તો શું હતું, ગેઇન કઈ રીતના ફાઇનલ મળે આપણને, ગેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુ રેશિયો માઇનસ ઓલ્ડ રેશિયો. યાદ આવે ને? તો સૌથી પહેલા કોનું કરશું મોહિત નો ગેઇન, કારણ કે મોહિત હવે રહેવાનો છે, રોહિત જતો રહેવાનો છે, એટલે મોહિત નો ગેઇન ગોતીએ. ન્યુ રેશિયો મોહિત નો કેટલો છે જોવો જોઈએ 2/3. ઓલ્ડ રેશિયો કેટલો છે 3/9. ચાલો હવે સૌથી પહેલા યાદ કરો છે આપણે લોકોએ ડિવિઝન ઇક્વલ કરવા પડશે. અહીંયા 9 છે અને અહીંયા 3 છે, તો આને નીચે 3 થી મલ્ટીપ્લાય કરી નાખું, ઉપર નીચે, તો નીચે 3 આવી જાય ડિવિઝનમાં. તો શું થશે 3 2 6, 3 3 9, -3/9 એમનેમ રાખ દઉં.
9 LCM લઈ લો. 6 minus 3 is equals to 3/9. આને શું કર્યો? ગેઇન. અને ગેઇન થયો મોહિતના. પછી કોણ આવે છે? વિરાટ. વિરાટનો ઓલ્ડ કેટલો છે? 1/3. ન્યુ કેટલો છે? 2/9. ઉપર કર્યું એમ જ કરી દઉં. ઉપર નીચે 3 થી મલ્ટીપ્લાય કરી દઉં એટલે ડિવિઝન ઇક્વલ થઈ જાય. 3 1s are 3, 3 3s are 9, minus 2/9. L9 is the LCM. 3 minus 2 is equals to 1/9. આ આપણો શું થઈ જશે ફ્રેન્ડ્સ? ગેઇન થશે. બરાબર છે. તો ગેઇન રેશિયો શું થશે? મોહિત અને વિરાટનો ગેઇન રેશિયો મોહિત is to વિરાટ 3:1. ચલો આટલું તો ખબર પડી ગઈ. ગેઇન રેશિયો આવ્યો 3:1. હવે રોહિતના શેરની ગુડવિલ કેટલી છે? 80,000 છે. ઈ કોણ દેશે? મોહિત અને વિરાટ દેશે. કયા રેશિયોમાં દેશે? 3:1 માં. તો આના માટે આપણે જનરલ એન્ટ્રી પાસ કરશું, યાદ હોય તો. ગઈકાલે કહી દીધી. ચલો સૌથી પહેલા જે રિટાયર થાય છે એને ક્રેડિટ કરી દે. કોણ રિટાયર થાય છે? રોહિત. તો રોહિત અકાઉન્ટ ક્રેડિટ કરો. તું રોહિત કેપિટલ એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલી અમાઉન્ટ? 80,000. મોહિત અને વિરાટ રહી જાય છે તો એને ડેબિટ કરી દઈએ. મોહિત કેપિટલ એકાઉન્ટ ડેબિટ. વિરાટ કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ. કયો રેશિયો અહીંયા લખશું ફ્રેન્ડ્સ? ગેઇન રેશિયો. અને ગેઇન રેશિયો કેટલો આવ્યો આપણે હમણાં? 3:1. બરોબર છે ને? તો 80,000 ને 3:1 માં વેચો તો કેટલા થાય? 60,000 and 20,000. આટલા જ આવે ને? તો ચાલો હવે આનું એન્ટ્રી તો આવડી ગઈ, પણ આનું મહત્વનું છે એની પોસ્ટિંગ કરવાનું આપણે. બરાબર છે. તો આપણે શું કરશું? મોહિત અને વિરાટને ડેબિટ કરશું અને રોહિતને ક્રેડિટ કરશું, પણ 80,000. બરાબર છે. તો યાદ હોય તમને આપણે પોસ્ટિંગ જ્યારે કરતા હોય ત્યારે મોહિત અકાઉન્ટ ડેબિટ, તો મોહિત અકાઉન્ટને ડેબિટ કર્યા 60,000. વિરાટ અકાઉન્ટ ડેબિટ, વિરાટ અકાઉન્ટને ડેબિટ કોલમમાં લખ્યા 20,000. ઓપોઝિટ એકાઉન્ટ નેમ, ઓપોઝિટ કોણ છે? ક્રેડિટ હોય ઈ. કોણ ક્રેડિટ હતું? રોહિત. તો એ લખવાનું હતું રોહિત કેપિટલ એકાઉન્ટ. રોહિતના કેપિટલમાં ક્રેડિટ કરવાના છે 80,000, પણ ઓપોઝિટમાં બે છે તો બે ના લખવા પડશે. 60,000 અને 20,000. 60,000 કોના હતા? બાય મોહિતના. અને 20,000 શેના હતા? બાય વિરાટના. આમાં આઈ થિંક કોઈને વાંધો નહીં હોય ફ્રેન્ડ્સ. છે વાંધો? નથી ને? શ્યોર? ઓકે ડન. આવડું ભાઈ? શ્યોર ને? ઓકે. બસ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ હતો. હવે કઈ છે નહીં. ન્યુ પીએનએલ રેશિયો નો આપણે ઉપયોગ કરી લીધો. લાસ્ટ એડજસ્ટમેન્ટ. ₹20,000 are to be paid to Rohit and balance will be kept as loan. જો અહીંયા કીધું કે રોહિત રિટાયર થાય છે તો એને 20,000 આપી દો અને બાકીના રૂપીસ શેમાં રાખી દો? લોનમાં. તો 20,000 આપણે એને આપી દઈએ તો આપણા બિઝનેસમાંથી 20,000 જાય તો શું કરી દેવાનું? ક્રેડિટ. એટલે કેશ અને બેંકમાં ક્રેડિટ કરો 20,000. કોને દેવાના છે? રોહિતને. તો અહીંયા લખશું બાય રોહિત કેપિટલ અકાઉન્ટ. અને રોહિતના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરશું 20,000 રૂપીસ. ઓપોઝિટ એકાઉન્ટ નેમ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. ક્લિયર છે? આવડું કે ના આવડું? આવ્યું ને? કન્ફર્મ? ડન. ચાલો એના પછી આગળ હવે જો રોહિતના જેટલા પણ બાકી રહેશે એ આપણે શેમાં જવા દેશું? લોનમાં જવા દેશું. બરાબર? હવે બાકીની એન્ટ્રી કરી લઈએ. કેપિટલ લખાઈ ગયું. રિઝર્વ ફંડ, રિઝર્વ ફંડ શું કરશું? ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું ત્રણેય પાર્ટનરને ઓલ્ડ પીએનએલ માં. ચલો ડિસ્ટ્રીબ્યુટ કરો બાય રિઝર્વ ફંડ. શું પીએનએલ ઓલ્ડ હતો? 4:3:2. ચલો ડિવાઈડ કરો. કેટલા આવે છે? પેલાને 20,000, બીજાને 15,000, ત્રીજાને 10,000. ચલો કામ પૂરું પેલું રિઝર્વ ફંડ નું. ચલો બીજું શું હતું? વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ. એને પણ ડિવાઈડ કરવા પડશે કારણ કે કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. ચલો લખો બાય વર્કમેન
કોમ્પેન્સેશન રિઝર્વ અકાઉન્ટ એનો પણ રેશિયો ઓલ્ડ જ રાખશું. કેટલા થયા? 6000 પછી 4500 પછી 3000. now okay friends done. એના પછી આગળ જો પાર્ટનરની લોન છે, હવે રોહિત તો રિટાયર થાય છે કે નહીં, તો રોહિતનો હિસાબ એ કાર્ય કરી નાખીએ. બરોબર છે, તો રોહિતની જે લોન છે એ આપણે રોહિતના કેપિટલમાં જવા દઈએ. બાય રોહિત લોન, કારણ કે એ રિટાયર થાય છે તો એનો હિસાબ એ કાર્ય કરી નાખીએ. બાય રોહિત લોન. કેટલી હતી રોહિતની લોન? 10. પણ મોહિત રિટાયર નથી થતો, સમજો મોહિત રિટાયર નથી થતો, તો મોહિતની જે લોન છે, મોહિતની છે ને કોની લોન છે? બીજી. તો એને જે આપ્યું છે ત્યાં મૂકી દઈએ. ક્યાં? લાયબિલિટી સાઈડ. મોહિત લોન. કેટલી છે મોહિતની લોન? 16 16 ક્લિયર બધાને એવરીવન? એના પછી આગળ થઈ ગયું ક્રેડિટર્સ થઈ ગયું. સામે ઓલ્ડ ગુડવિલ આપી છે કેટલી? 36000. તો આ એક લોસ સમજી અને ઓલ્ડ પાર્ટનર છે એના કેપિટલ એકાઉન્ટમાં શું કરી દેશે? ડેબિટ કરી દેશે ટુ ગુડવિલ એકાઉન્ટ. કયો રેશિયો? 4:3:2. કેટલા થયા? પછી આવડ્યું? ઇઝી હતું આ પણ. ડન. પછી લેન્ડ વેલ્ડિંગ થઈ ગયું, મશીનરી થઈ ગયું, સ્ટોક બાકી છે 85000. એ જ્યાં છે ત્યાં ને ત્યાં જ મૂકી દઈએ. ચલો અસેટ સાઈડ સ્ટોક 85000. ચાલો એના પછી આગળ શું આપ્યું છે? ડેટર, બેડ ડેટ રિઝર્વ થઈ ગયું, બેંક આવી ગયું. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન શું કરવાનો? ઈ કયો છે? હાલો ઓકે વેરી ગુડ. કેપિટલમાં શું કરી દેશું? ડેબિટ. આ આપણે એડમિશનમાં કરી લીધું છે બરોબર. ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ એકાઉન્ટ. કયા રેશિયોમાં? 4:3:2 માં. કેટલા આવશે? 2000 1500 and 1000. ઓકે ડન. આવડું કે ન આવડું? ઓકે આગળ ખતમ. ચાલો હવે ક્લોઝ કરીએ. ક્રેડિટ નો ટોટલ જ્યાદા છે 35000. 35000. ચાલો એમાંથી 17 ગયા. કેટલા બચ્યા? હા 14. શ્યોર ને? હા એ તો કહું 18000. આ 18000 બચશે એ આપણો શું થશે? પ્રોફિટ. કોની વચ્ચે ડિવાઈડ કરશો? રોહિત, મોહિત, વિરાટ. ઓલ્ડ પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરવો પડે ને ઓલ્ડ રેશિયોમાં. કેટલા થયા? 8000 6000 and 4000. ક્લિયર? ચલો ન્યા ડેબિટ. તો પાર્ટનરના કેપિટલમાં શું કરી દેવાનું? એને ક્રેડિટ બાય revaluation account 8000 6000 4000. ચાલો પેલામાં
હવે છે રિટાયર થાય એનો ટોટલ કરીએ. રોહિત રિટાયર થાય છે, રોહિતનો પહેલા હિસાબ કરશું. બરોબર, ક્રેડિટ સાઇડ રોહિતનો ટોટલ જોવો કેટલો છે. હે નો જોઈ ને 160 તો ઓલા રોહિત ના 2,84,000. 284 અહીંયા લખ દઉં. 284 માંથી આ બધું માઇનસ કરી દો તો 2 ક્યાં લખશું? રોહિત લોન અકાઉન્ટ 2,46,000. બરોબર, રોહિત નો હિસાબ કર્યો તો છેલ્લે 246 બચે છે, એ ક્યાં જવા દેશું? એની લોનમાં. અને રોહિતની લોન ક્યાં લખવી પડશે? આપણા બિઝનેસની લાયબિલિટી. રોહિત લોન અકાઉન્ટ 2,46,000. ક્લિયર? આગળ ચલો, હવે કોનો હિસાબ કરશો? મોહિત અને વિરાટ નો. ચલો, મોહિત નો કેટલો થાય છે? 121,500. 121,500. ચલો, એમાં બધું માઇનસ કરો. 2 બેલેન્સ કેરીડ ડાઉન કેટલા આવ્યા? 48,000. એ જ રીતના ઓલા ભાઈને વિરાટના 97,000 અહીંયા લખો ફ્રેન્ડ્સ. ચાલો, હવે આ જે કેપિટલની ક્લોઝિંગ છે એને આપણે ક્યાં લખશું ફ્રેન્ડ્સ? લાયબિલિટી સાઈડ. આમાં શું આવશે? કેપિટલ કોનું છે? મોહિત એન્ડ વિરાટ. ચલો, મોહિતના કેટલા હતા? 48 હતા ને, અને વિરાટના 68. શ્યોર હે ને? ઓકે, હવે કેશ અને બેંકની ક્લોઝિંગ કરીએ. $63,000 $43,000 by balance carried down. બરાબર છે, તો એ લખશું કેશ એન્ડ બેંક. $43,000. ક્લિયર છે? હાલો, ટોટલ કરો. એ ટોટલ અહીંયા મૂકી દઉં. બરાબર છે, આવી ગયો આન્સર. ટેલી થઈ ગયો ને બી બોથ સાઈડ. ઓકે, હવે આના પછી નેક્સ્ટ સમ કરીએ. જય દ્વારકાધીશ.